ખંડિયાર યોગી ફાર્મ ખાતે મહિલા સંમેલન યોજાયું. અખિલ ભારતીય મજદૂર સંઘના 70 વર્ષ પૂર્ણ થતા ઉજવણીનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો અને અનેક સીમાચિહ્ન અને વર્લ્ડ રેકોર્ડ સાથે હજારો મહિલાઓની હાજરીમાં આ સંમેલન સફળ થયું હતું. ભારતીય મજદૂર સંઘ સંપૂર્ણ નારી શક્તિના અનેક કાર્યક્રમો પૈકી 2 કાર્યક્રમો વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા છે. પવનકુમાર સોલંકી, ચીફ એડિટર, ઓલ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એન્ડ જીનિયસ ફાઉન્ડેશન દ્વારા અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ જિગ્નેશભાઈ મજમુદાર અને ગિરીશભાઈ પટેલ મહામંત્રી સહિત પદાધિકારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહિલા સંમેલનમાં ગુજરાતભરમાંથી 2500 થી 3000 મહિલાઓ જોડાઈ હતી. મારું નામ ગિરીશ કુમાર લાલજીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતમાં પ્રાંત મહામંત્રીની જવાબદારી. મિત્રો, આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો કે ભારતીય મજદૂર સંઘની સ્થાપના 23 જુલાઈ 1955ના રોજ શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજી દ્વારા કરવામાં આવેલી. અત્યારે હાલ ભારતીય મજદૂર સંઘ સ્વર્ણિમ ગૌરવશાળી 70 વર્ષની યોજના અને એની ઉજવણી કરી રહી છે. એના ઉપલક્ષની અંદર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 3000 કરતાં પણ વધારે મહિલાઓનું મહિલા સંમેલનનું આયોજન છે. આજે મિત્રો, હમણાં જ તાજેતરમાં 23 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન અમે સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓની અંદરથી 18,252 ગામડાઓ પૈકીના 10,270 ગામડાઓની અંદર સંપર્ક અભિયાન અને ધ્વજારોહણ કાર્યક્રમ થયો. એની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કંઈ પણ યોજનાઓ શ્રમિકોને લગતી હોય, મહિલાઓને લગતી હોય, જેનાથી લોકો માહિતગાર નથી, એને ભારતીય મજદૂર સંઘ માધ્યમ બની અને માહિતગાર કરી અને એનો વધુમાં વધુ લાભ કેમ લઈ શકાય એ દિશામાં ભારતીય મજદૂર સંઘ કટિબદ્ધ સાથે પ્રયત્ન કરી રહ્યું છે. મિત્રો, ભારતીય મજદૂર સંઘ હંમેશા મહિલાઓના સન્માન માટેનો હંમેશા વિચાર કરતો હોય છે અને ભારતીય મજદૂર સંઘે એક પદ્ધતિ બનાવી છે. બીજા કોઈ ટ્રેડ યુનિયનમાં આ વ્યવસ્થા નથી. અમે અત્યારે હાલ કોઈ પણ અમારું સંગઠન હોય એમાં 2 મહિલા પ્રતિનિધિ એને પદાધિકારીના રૂપમાં અમે અત્યારે લઈ રહ્યા છીએ. અમારું કોઈ પણ જગ્યાના 155 રજિસ્ટર્ડ યુનિયન ચાલે છે. એમાં આપ જોઈ શકો છો, એની જે કંઈ પણ નામાવલી કાર્ય સમિતિ એમાં 2 મહિલાઓને પ્રતિનિધિત્વ અમે આપીએ છીએ. જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં મહિલાઓને અમે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. મહિલાઓ કઈ રીતે આગળ વધી શકે, મહિલાઓ પોતાનો અવાજ કઈ રીતે બુલંદ કરી શકે, મહિલાઓ પોતાના વિચારો કઈ રીતે સરસ રીતે રજૂ કરી શકે, એના માટેનું જો સારામાં સારું